खाली घट નથી કોઈ, बलिहारी उस घट की, જા ઘટ પર ઘટ હોય. દરેકની અંદર પરમાત્માનો વાસ છે. પણ જે ઘટમાં પ્રગટ છે, नाथ तुम जानत हो सब घट की, मेरा भक्ति करे प्रगट नहीं. પરમાત્માનો વાસ આ બ્રહ્માંડમાં ક્યાં નથી, પણ ગુરુ કૃપાથી, સદગુરુની કૃપાથી આ બ્રહ્માંડમાં આપણો ભારત દેશ છે ને, ભારત દેશ એ મહાન શું કામ છે? ભારત દેશ મહાન છે અને છે, પણ શું કામ છે? તો અહીંયા સદગુરુ, સંતો, મહાપુરુષો, સત્પુરુષો, જતી, સતી, ઓલિયા, પીર, પૈગંબરો, અનંત સત્પુરુષો, અનંત મહાપુરુષો, અનંત આદ્ય શક્તિ માતાઓ, દરેક વિશ્વના કલ્યાણ અર્થે, દરેકના મંગલ અર્થે, દરેકના શુભ અર્થે તમે કોઈ પણ સપ્ત ઋષિ લ્યો, તમે આ લોકો બધા શું કરે છે? બુદ્ધ ભગવાનનો જન્મ ભારતમાં થયો છે. ભલે એને કૃષ્ણને ને રામને આપણે લોકો થોડુંક વધારે, કારણ કે આપણા હૃદયમાં એ રામ કૃષ્ણ અંદરમાં ગરી ગયા, આપણને એ ઈષ્ટદેવ છે. ભલે બુદ્ધ ભગવાન, પણ છતાંય બુદ્ધ ધર્મ એ ભારતમાં છે. તમામ ધર્મને ભારતમાં સ્વીકાર્યા છે, અને તમામ ધર્મનો ઉદ્દેશ છે કોઈને દુઃખ આપવું, એ ઉદ્દેશ નથી. પ્રકૃતિને વિકૃત બનાવે છે ત્યારે જ તકલીફ બને છે. માણસને શું છે કે માલિકી જોઈ છે. હું મહાન બની જાઉં, હું રાજા બની જાઉં, હું કહું એમ થવું જોઈએ, હું આમ ભોગ, સત્તા, લક્ષ્મી અને પોતાને જોઈ છે એ પ્રમાણે થાય. હું કહું એમ હાલવું જોઈએ આ ઘરમાં, આ દરબારમાં અથવા પરમાત્માના દરબારમાં. મહાપુરુષો એવું નથી કરતા. સદગુરુ સંતો મહાપુરુષો એવું નથી કરતા. એનો ઉદ્દેશ છે વિશ્વનું કલ્યાણ, દરેકનું મંગલ. આ બ્રહ્માંડની રચના જે કાંઈ છે એ પરમાત્માનો ભાવ છે કે કોઈનું અમંગલ ન થાય. આ બ્રહ્માંડમાં સૂર અને અસુર છે, કાંઈ થઈ શકે એવું નથી. કારણ કે પરમાત્માની સત્તા વિરુદ્ધ, પ્રકૃતિ વિરુદ્ધ વિકૃત બને છે ત્યારે આ બધી વસ્તુ બને છે. અને વિકૃત બનવાનું કારણ છે પોતાને સત્તા જમાવવી છે, પોતાને માલિકી જોઈ છે. પરમ તત્વ જે પરમાત્મા છે, જે મૂળ સત્તા છે, જે અદ્રશ્ય, એક એવી અદ્રશ્ય સત્તા છે, એને સ્વીકાર નથી કરવો. મારી તો ગુરુ કૃપાથી, હું તો સદગુરુની બહુ મારા ઉપર કૃપા છે. કૃષ્ણ મને ચોખ્ખું શબ્દમાં કહે છે અહીંયા કાંઈ નથી. કારણ કે સદગુરુનું પદ છે, સદગુરુ કોઈ વ્યક્તિ નથી. અને મને તો સપનામાં માલિકી, ઠીક છે કોક વાર મારાથી કોકને કહેવાય જાય બે શબ્દ, મને ગમે નહીં, મને ગમતું જ નથી કોઈને કહેવું. મને કોઈને મારો અંતરાત્મા કોઈને કહેવામાં, મારો માયલો હે ને એ ખરેખર જુઓ ને તો રોવે. મને રોતા નથી આવડતું, પણ મારો માયલો કોઈની પાસે કાંઈ કહેવું ને એ મને મારા ઉપર હથોડાના ઘા જેવું લાગે. પણ મજબૂરીથી કોક વાર, મજબૂરી સમજાય તમને? તમને ન ખબર પડે આ બધી, કારણ કે તમારે કાંઈ ચિંતા નથી, એટલે મજબૂરીથી બોલવું પડે છે. માણસ એમ કે આ મજબૂર થઈને બોલે, મજબૂરી બોલાવે. મારો અંતરાત્મા રાજી નથી. મને આ દુનિયામાં કોઈને અહીંથી આમ ઊભો થાય એવો એક અક્ષર બોલવો પડે ને, એ મને કબૂલ નથી, મને ગમતું નથી. મારો અંદરવાળો હે ને એ કોઈને કાંઈ કહેવામાં રાજી નથી, કારણ કે મારી માલિકી છે જ નહીં. પણ મારી કર્તવ્ય ફરજ આવે છે, મારી મજબૂરી છે, એટલે બે શબ્દ બોલવા પડે છે. અને એનું દુનિયા એને એમ સમજે છે કે એનો દુરુપયોગ, એનો ઊંધો અર્થ કરે છે કે આ માણસ આમ છે. મારું કાંઈ છે નહીં, હું શું કરું? મારું કાંઈ હોય, હું આ વાત હું કામ કરું છું કે ખરેખર મારું તો ભાવ એક જ છે. હું પરમાત્માને રાત દિવસ, હું ઘણીવાર હું ઓલા સત્સંગમાં કહું કે પ્રભુ મને એવા વિચાર આપ કે જેથી દરેકનું કલ્યાણ થાય,
દરેકનું મંગલ થાય, દરેકનું શુભ થાય. હું ઘણીવાર સત્સંગમાં થોડોક જ સત્સંગ કરું. ગોરધનભાઈ કે તમે આટલું જ કામ બોલે, હું એક જ વાત કરું કે મને એવી સદબુદ્ધિ આપો, હું સદગુરુ પદને કહું, હું સદગુરુ પરમાત્માને કહું, આ ઘરમાં મા જ્યોતિમાં હરજીવન બાપા કૃષ્ણને કહું કે મારાથી કોઈને સુખ થાય. મને એક જ વસ્તુ ગમે, અને મારી પાસે બીજો કોઈ આધાર છે નહીં, અને મારે બીજો કોઈ એવો આધાર જોતોય નથી કોઈને દુઃખ થાય. પણ એની ઈજી વસ્તુ છે એ સમજવા માટેની દ્રષ્ટિ, સાહેબ સદગુરુ સાહેબને કહી, साहेब सबका बाप है, बेटा किसी का नहीं, बेटा होकर जन्मे तो वो साहेब नहीं. હું સાહેબને પ્રાર્થના કરું. કાલે પૂનમ છે અને મને મારી માએ કીધું હતું મંજુબેન કે 3 તારીખે તારો જન્મદિન. મારે જન્મદિવસ આરે કાંઈ લેવા દેવા નથી. મારે પરમાત્માનું ભજન, સત્સંગ ને પ્રસાદ, એ મારો ઉદ્દેશ છે. મારો ઉદ્દેશ કોઈ પણ જાતનો, મને કાંઈ એ લેવા દેવા જ નથી. મને જન્મ આરે કે મૃત્યુ આરે લેવા દેવા નથી. મને એ બાનું છે, એ બાને પરમાત્માનું નામ, ભજન, સત્સંગ, હરિહર, બે પરમાત્માની વાત મને સાંભળવા મળશે. આ ઘરમાં કંઈક એક તો એવો સારો વિચાર મળશે ને, મને એક તો એવો સારો વિચાર પ્રગટ થાય ને કે જેમાં હું પરમાત્માને પ્રાર્થના કરી શકું, સદગુરુને પ્રાર્થના કરી શકું. હું કહેતા રામ દુઆઈ, હું મારો હુંકાર નથી કરતો, જેમ છે એમ કહું છું. પણ મારો કોઈ પણ કર્મ છે ને એની પાછળ ઉદ્દેશ દરેકનું કલ્યાણ, એવો મને અંતરમાં ભાવ છે. સાચો ખોટો માલિક જાણે. બોલીએ સદગુરુ મહારાજ. બાર